ગુડ મોર્નિંગ માય ડિયર સ્ટુડન્ટ્સ. આજે આપણે 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 2 લેક્ચર નંબર 14 પર આવીએ. લેક્ચર નંબર 14 પર આવીએ. હવે મારા પ્રમાણે તમને ખબર છે કે લાસ્ટ લેક્ચરમાં જે છે એઝ આપણે એરરની વાત કરી, અને એરરમાં જે છે ઓબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર એન્ડ પર્સન્ટેજ એરર, એની આપણે વાત કરી. હવે જે છે આજનો જે આપણો જે ટૉપિક જે છે જેમાં આપણે ડિસ્કસ કરવાનું હોય તો આજનો ટૉપિક છે એક્સપ્લેન એરર ઓફ અ સમ ઓર અ ડિફરન્સ. એટલે સિમ્પલ જો આપણે કહીએ તો આપણે એરર જે છે એ એરરનો ટોટલ સમ કરીએ અથવા તો આપણે એનો ડિફરન્સ ફાઇન્ડ આઉટ કરીએ તો એક્ઝેક્ટલી એ કયા ટાઈપનો હશે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે તમને રિમેમ્બર હોય તો આપણે જે છે કોઈ બી સપોઝ ક્વોન્ટિટી રાઇટ ડાઉન કરવી હોય એઝ અ એરર ફોર્મમાં, તો આપણે શું રાઇટ ડાઉન કરેલું તમને રિમેમ્બર હોય તો આપણે રાઇટ ડાઉન કરેલું એ ઇક્વલ ટુ એ મીન, રાઈટ? રિમેમ્બર હોય તો એ ઇક્વલ ટુ એ મીન પ્લસ ઓર માઇનસ તમારું શું આવશે? ડેલ્ટા એ મીન આવશે. પ્લસ ઓર માઇનસ શું આવશે? ડેલ્ટા એ મીન. આનો મતલબ એ થાય કે કોઈ બી તમારી જે ટ્રુ વેલ્યુ છે એ ટ્રુ વેલ્યુ કેટલી આવશે? તો એની જે એવરેજ વેલ્યુ છે પ્લસ ઓર માઇનસ જે છે એની એવરેજ અબ્સોલ્યુટ એરરની પ્લસ ઓર માઇનસ જે છે એની ટ્રુ વેલ્યુ આવી શકે. હવે આવી કોઈ ટુ એરરનો આપણે શું કરવો છે? સમ કરવો છે. કેમ કે અહીંયા સમ એન્ડ ડિફરન્સ છે, તો પહેલાં આપણે શું કરવું જોઈએ? સમ કરવું જોઈએ. સપોઝ આપણે સમ કરીએ તો આપણે એવી ટુ ક્વોન્ટિટી સપોઝ એ એન્ડ બી કન્સિડર કરીએ, બરાબર? ટુ ક્વોન્ટિટી આપણે શું કન્સિડર કરીએ? એ એન્ડ બી કન્સિડર કરીએ. હવે આ જે એ એન્ડ બી કન્સિડર કરીએ that we take as a let z is a quantity obtained by addition of quantity a and b. એટલે સિમ્પલ જો રાઇટ ડાઉન કરીએ તો z ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરીએ? a પ્લસ બી રાઇટ ડાઉન કરીએ. હવે z ઇક્વલ ટુ આપણે a પ્લસ બી રાઇટ ડાઉન કરીએ તો ઝેડને જો મારે રિપ્રેઝન્ટ કરવો હોય તો મેં એઝ અ રિપ્રેઝન્ટ કરી શકું ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. કયા ફોર્મમાં? એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન. એને અકોર્ડિંગલી ઝેડ માટે શું થશે? ઝેડ પ્લસ ઓર માઇનસ શું થશે? ડેલ્ટા ઝેડ થશે. એ રીતે એની વાત કરું તો શું આવશે? એ પ્લસ ઓર માઇનસ શું આવશે? ડેલ્ટા એ આવશે. એ જ રીતે વચ્ચે પ્લસ છે તે રીતે બી માટે શું આવશે? બી પ્લસ ઓર માઇનસ જે છે ડેલ્ટા બી આવશે. હવે એકચ્યુઅલમાં ઝેડ પ્લસ ઓર માઇનસ ઝેડ ઇક્વલ ટુ જો આપણે જોઈએ તો અહીંયા બંને વચ્ચે તો પ્લસ સિમ્બોલ જ છે, એટલે પ્લસ સિમ્બોલ છે એટલે અહીંયા આપણે એ પ્લસ બી રાઇટ ડાઉન કરી શકીએ, એ પ્લસ બી રાઇટ ડાઉન કરી શકીએ. રિમેનિંગ રહ્યું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અને બીજા બ્રેકેટમાં રિમેનિંગ શું રહ્યું? તો પ્લસ ઓર માઇનસ જે છે ડેલ્ટા બી રિમેનિંગ રહ્યું. હવે ઝેડ ઇક્વલ ટુ તો એ પ્લસ બી છે એટલે અહીંયા એ પ્લસ બીની જગ્યાએ આપણે શું લખી દઈએ? ઝેડ. ઓકે, ઝેડ ઇક્વલ ટુ શું છે? એ પ્લસ બી. તો એ પ્લસ બીની જગ્યાએ આપણે શું લખી દઈએ? ઝેડ લખી દઈએ. ઝેડને આપણે લેફ્ટ સાઈડ લઈ જઈએ તો માઇનસ ઝેડ થશે, તો ઝેડ ને ઝેડ શું થઈ જશે? કેન્સલ આઉટ થઈ જશે. તો આપણા પાસે રહી શું જશે? તો આપણા પાસે રહી જશે પ્લસ ઓર માઇનસ ઝેડ ઇક્વલ ટુ શું થશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ શું આવશે? ડેલ્ટા બી આવશે. પ્લસ ઓર માઇનસ ઝેડ ઇક્વલ ટુ શું આવશે? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ શું આવશે? ડેલ્ટા બી આવશે. હવે એકચ્યુઅલમાં જે આપણી ક્વોન્ટિટીઝ જે છે એની આપણે જો એરરનો ટોટલ સમ કરીએ તો એ ટોટલ સમ કેટલો આવશે? તો સિમ્પલ જે છે આ ફર્સ્ટ એરરનો જે અબ્સોલ્યુટ એરર જે છે, ઓકે, એની એવરેજ છે, અને સેકન્ડ એરરની અબ્સોલ્યુટ એરર છે, એમના વચ્ચેનો જે ટોટલ સમ કરીશું એ જ આપણી શું આવશે? મેક્સિમમ એરર આવશે. અને ધ્યાન રાખજો, આપણે મેક્સિમમ એરરને કન્સિડર થાય, મિનિમમ એરરને કન્સિડર નહીં થાય. એટલે એ ને બીને આપણે માઇનસ નહીં કરી શકીએ. ઓલવેઝ ધ્યાન રાખજો,
એરર જે છે એ એરરમાં આપણે એડ જ કરી શકીએ. એરર કોઈ બી દિવસ માઇનસ પોસિબલ નથી, એટલે એમના વચ્ચે માઇનસ પોસિબલ નથી. એટલે આપણે એવું કહી શકીએ કે અહીંયા જે તમારી ટોટલ એરર આવશે એ ટોટલ એરર કેટલી આવશે? તો ફર્સ્ટ જે તમારી ક્વોન્ટિટી છે એની અબ્સોલ્યુટ એરર, અને સેકન્ડ જે તમારી ક્વોન્ટિટી છે એની અબ્સોલ્યુટ એરર નો તમારો શું આવશે? ટોટલ સમ આવશે. નો તમારો શું આવશે? ટોટલ સમ. આમાં તમે નેગેટિવ કરી શકશો નહીં. કેમ કે એરર જે છે એ એરરમાં કોઈ બી દિવસ માઇનસ નહીં થાય. એટલે સિમ્પલ વસ્તુ કે જો એરરનો સમ કરીએ તો એરરનો જ્યારે આપણે સમ કરીએ ત્યારે એની ટોટલ એરર કેટલી હશે? તો એની અબ્સોલ્યુટ એરરના ટોટલ સમ જેટલી હશે. એ કોના માટે થયું? સમ માટે થયું. હવે એ જ વસ્તુ આપણે ડિફરન્સ માટે ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે ડિફરન્સ માટે જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે તો ડિફરન્સ માટે બી આપણે સેમ થિંગ જ રાઇટ ડાઉન કરી શકીએ. શું રાઇટ ડાઉન કરી શકીએ? કે લેટ z is a quantity, let z is a quantity obtained by the difference of quantity a and b. હવે એના માટે જે છે z ઇક્વલ ટુ આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ? a માઇનસ બી રાઇટ ડાઉન કરી શકીએ. હવે એકચ્યુઅલમાં ઝેડને રાઇટ ડાઉન કરવું હોય તો z ઇક્વલ ટુ શું આવશે? z પ્લસ ઓર માઇનસ શું આવશે? પ્લસ ઓર માઇનસ શું આવશે? ડેલ્ટા ઝેડ આવશે. એ રીતે એની વાત કરીએ તો શું આવશે? a પ્લસ ઓર માઇનસ શું આવશે? ડેલ્ટા એ. પાછું અહીંયા શું આવશે? માઇનસ આવશે તો માઇનસ શું આવશે? બી પ્લસ ઓર માઇનસ શું આવશે? ડેલ્ટા બી આવશે. હવે થોડું આને સિમ્પ્લિફિકેશન કરવાની ટ્રાય કરીએ તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડને એઝ ઇટ ઇઝ રાખીએ. હવે સમજો આ ફર્સ્ટ બ્રેકેટનો એ લઈએ અને વચ્ચે માઇનસ છે તો માઇનસ રાખીએ, અને સેકન્ડ બ્રેકેટનો બી લઈએ તો થશે a માઇનસ બી. પછી બાકીની રિમેનિંગ ક્વોન્ટિટી રહી જશે ફર્સ્ટ બ્રેકેટમાં પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ રહી જશે. હવે ખાસ ધ્યાન રાખજો, માઇનસ જ્યારે અંડર મલ્ટીપ્લાય થશે ત્યારે જે પ્લસ છે એ માઇનસ બનશે ને જે માઇનસ છે એ માઇનસ શું બનશે? પ્લસ. તો જરા ધ્યાન રાખજો, અહીંયા બી જે છે એ બીની સાઇન ચેન્જ થઈ જશે. ઉપર પ્લસ હતી અને નીચે માઇનસ હતી, પણ જ્યારે માઇનસને અંદર મલ્ટીપ્લાય કરીએ તો ઉપર માઇનસ આવશે અને નીચે પ્લસ આવશે. હવે આટલી કેલ્ક્યુલેશન થયા પછી આપણને ખબર છે કે z ઇક્વલ ટુ a માઇનસ બી. z ઇક્વલ ટુ શું છે? a માઇનસ બી છે. એનો મતલબ કે આ a માઇનસ બી ને z તો કેન્સલ આઉટ થશે. તો રહી ગયું શું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ શું આવશે? ડેલ્ટા બી આવશે. હવે સિમ્પલ વસ્તુ આપણે જો કહીએ કે આ જે છે એમાં મેક્સિમમ એરર કેટલી હશે? કેમ કે એરર જે છે એ ઓલવેઝ મેક્સિમમ ફોર્મમાં જ લેવાય. તો આની મેક્સિમમ એરર કેટલી હશે? તો મેક્સિમમ એરર જે છે ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ શું આવશે? ડેલ્ટા એ પ્લસ શું આવશે? ડેલ્ટા બી આવશે. ઇટ મીન્સ કે આની જે અબ્સોલ્યુટ એરર જે છે એ અબ્સોલ્યુટ એરરનો ટોટલ સમ જે છે એ જ તમારું ડિફરન્સમાં આવશે. તો એનો મતલબ તમે સમેશન કરો કે તમે ડિફરન્સ કરો, બરાબર, તમારી જે ટોટલ એરર જે છે, ટોટલ અબ્સોલ્યુટ એરર of summation, sum or a difference of two quantity is equal to the sum of their absolute error. Their શું આવશે? absolute શું આવશે? એરર. એટલે ધ્યાન રાખજો, જો તમે સમેશન કરો કે ડિફરન્સ કરો, તમારી જે અબ્સોલ્યુટ એરર જે છે, અબ્સોલ્યુટ એરર કેટલી આવશે? બંનેની જે ઇન્ડિવિજ્યુઅલ અબ્સોલ્યુટ એરર આવશે એનો શું આવશે? ટોટલ સમ આવશે. તો આ રીતે જે છે આપણે શું કરી શકીએ? સમેશનને ડિફરન્સ કરી શકીએ. હવે જો સમેશનને ડિફરન્સ જો તમને ખબર પડે તો હવે જે આપણે નાવ નેક્સ્ટ જે છે એ મલ્ટિપલને ક્વેશ્ચન માટે કરવાનું છે.
મલ્ટિપલ એટલે તો તમને ખબર છે કે આપણે મલ્ટીપ્લાય કરવાનું છે ને ક્વોશન્ટ એટલે આપણે શું કરવાનું છે, ડિવાઇડેડ કરવાનું છે. પણ આમાંથી આપણે ઓનલી વન માટે લઈએ, કેમ કે જે મલ્ટિપ્લિકેશન માટે છે એ ડિવિઝન માટે છે. એટલે અહીંયા જે છે આપણો જે ટોપિક છે ટોપિક શું છે, ઇફેક્ટ ઓફ મલ્ટિપ્લિકેશન, ઇફેક્ટ ઓફ મલ્ટિપ્લિકેશન or division of error, division of શું છે, error. તો ધ્યાન રાખજો, ઇફેક્ટ ઓફ શું છે, મલ્ટિપ્લિકેશન ઓર ડિવિઝન ઓફ એરર. એટલે મલ્ટિપ્લિકેશન અથવા તો ડિવિઝન કરો તો તમને રિઝલ્ટ શું મળી શકે, એ રિઝલ્ટનો આપણે વિચાર કરવાનો છે એરરમાં. એમાં આપણે ફર્સ્ટ મલ્ટિપ્લિકેશન લઈએ, ફર્સ્ટ આપણે શું લઈએ, મલ્ટિપ્લિકેશન. ઓકે, મલ્ટિપ્લિકેશનમાં બી આપણે કન્સિડરેશન તો કરવા જ પડશે. એટલે અહીંયા આપણે રાઇટ ડાઉન કરીએ કે સપોઝ ધ પ્રોડક્ટ ઓફ A and B, suppose the product of A and B is Z and the absolute error in Z is delta Z. એટલે અબ્સોલ્યુટ એરરને એઝ આપણે ડેલ્ટા ઝેડ લખીએ. હવે મલ્ટિપ્લિકેશન પ્રોડક્ટ એ એન્ડ બીની વેલ્યુ કેટલી થતી છે, ઝેડ થતી છે. તો આપણે ઝેડ ઇક્વલ ટુ શું રાઇટ ડાઉન કરી શકીએ, એ ઇન્ટુ શું રાઇટ ડાઉન કરી શકીએ, બી. હવે ઝેડ ઇક્વલ ટુ એકચ્યુઅલી છે શું, તો ઝેડ ઇક્વલ ટુ ઝેડ પ્લસ ઓર માઇનસ શું થશે, ડેલ્ટા ઝેડ. એ રીતે એ માટે શું થશે, એ પ્લસ ઓર માઇનસ જે છે શું થશે, ડેલ્ટા એ થશે. ને બી માટે શું આવશે, બી પ્લસ ઓર માઇનસ શું આવશે, ડેલ્ટા બી આવશે. હવે મલ્ટિપ્લિકેશનમાં તમારે ખાસ ધ્યાન રાખવા પડશે, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડમાં તો કોઈ ફરક નહીં પડશે, પણ આ જે એ જે છે એ પહેલાં બી સાથે પણ મલ્ટીપ્લાય થશે અને પછી એ ડેલ્ટા બી સાથે પણ મલ્ટીપ્લાય થશે. એટલે ફર્સ્ટમાં જો જોઈએ તો એ ઇન્ટુ શું આવશે, બી. પછી બીજી મલ્ટિપ્લિકેશનમાં આવશે પ્લસ એ ઇન્ટુ શું આવશે, પ્લસ ઓર માઇનસ શું આવશે, ડેલ્ટા બી આવશે. એ ઇન્ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી આવશે. બીજામાં પાછું ઉલટું આવશે, બીજામાં પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ શું આવશે, બી આવશે. અને થર્ડમાં પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી આવશે. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઇન્ટુ શું આવશે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી આવશે. હવે અહીંયા એક વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારી જે અબ્સોલ્યુટ એરર જે આવશે એ અબ્સોલ્યુટ એરર એની મીન વેલ્યુ કરતાં જે છે વેરી લેસ હોય છે. એટલે આપણે એવું કહી શકીએ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઇન્ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી આની વેલ્યુ વેરી લેસ હોય છે. વેરી લેસ હોય છે એટલે એનું મલ્ટિપ્લિકેશનને આપણે શું કરી શકીએ, નિગ્લેક્ટ કરી શકીએ. સપોઝ એમ સમજી લો કે ડેલ્ટા એની વેલ્યુ 0.1 છે ને ડેલ્ટા બીની વેલ્યુ 0.1 છે. તો 0.1 ઇન્ટુ 0.1 કરો તો એ ટોટલ કેટલી થઈ જશે, 0.001. 0.01 થાય એનો મતલબ એ થાય કે એ વેલ્યુ જે છે તમારી એકચ્યુઅલ વેલ્યુ કરતાં બી શું થઈ ગઈ, લેસ થઈ ગઈ. સો આપણે એવું કહી શકીએ કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી બરાબર ઇઝ વેરી લેસ compared to other, so it will be neglected. It will be શું આવશે, neglected. ને it will be neglected એનો મતલબ એ થઈ ગયો કે હવે આપણે આ લખવાનું નથી. જો આપણે નહીં લખીએ તો ઇક્વેશન શું બનશે, ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇક્વલ ટુ શું થશે, એ બી પ્લસ એ ઇન્ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી થશે અને પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ શું રાઇટ ડાઉન થશે, બી રાઇટ ડાઉન થશે. હવે આ જે ઇક્વેશન છે એનો આન્સર લાવવા માટે આપણે જે છે આને ડિવાઈડ બાય ઝેડ કરીએ. અને આપણે શું કરીએ, આ ઇક્વેશન જે છે એને ડિવાઈડ બાય શું કરીએ, ડિવાઇડેડ બાય શું કરીએ, ઝેડ. જો આપણે ડિવાઇડેડ બાય ઝેડ કરીએ તો અહીંયા શું આવશે, ઝેડ બાય શું આવશે, ઝેડ. ઓકે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય શું આવશે, ઝેડ. બીજું અહીંયા એ બી છે, અહીંયા શું છે, એ બી. તો આપણને ખબર છે કે ઝેડ ઇક્વલ ટુ શું છે, એ બી. ધ્યાન રાખજો, ઝેડ ઇક્વલ ટુ શું છે, એ બી. તો અમે અહીંયા ઝેડ નહીં લખીશ, અહીંયા મેં શું રાઇટ ડાઉન કરીશ, એ બી રાઇટ ડાઉન કરીશ. પછી પ્લસ એ
પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી ડિવાઈડ બાય બી શું રાઇટ ડાઉન કરીશ, એ બી રાઇટ ડાઉન કરીશ, અને પછી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ઇન્ટુ બી ડિવાઈડ બાય બી શું રાઇટ ડાઉન કરીશ, એ બી રાઇટ ડાઉન કરીશ. ઓકે, તો અહીંયા ઝેડ ઝેડ કેન્સલ આઉટ થશે, અહીંયા એ બી કેન્સલ આઉટ થશે, અહીંયા એ કેન્સલ આઉટ થશે અને અહીંયા બી કેન્સલ આઉટ થશે. તો રહી શું જશે, અહીંયા ઝેડ બાય ઝેડ કેન્સલ આઉટ થઈ જશે તો 1 આવશે. 1 પ્લસ ઓર માઇનસ શું આવશે, ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ એ બી કેન્સલ આઉટ થઈ જશે એટલે અહીંયા 1 આવશે. પ્લસ ઓર માઇનસ શું આવશે, ડેલ્ટા બી બાય શું આવશે, બી. ઓકે, અને અહીંયા પ્લસ ઓર માઇનસ બી કેન્સલ આઉટ થઈ જશે તો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય શું આવશે, એ. ઇવન આ જે તમારો 1 જે છે એને તમે લેફ્ટ સાઈડ લઈ જાઓ તો 1 - 1 કેટલું થઈ જશે, 0. તો આપણા પાસે રહી શું જશે, તો આપણા પાસે રહી જશે ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ શું આવશે, ડેલ્ટા બી બાય બી પ્લસ ઓર માઇનસ શું આવશે, ડેલ્ટા એ બાય એ આવશે. તો આના પરથી આપણે રાઇટ ડાઉન કરી શકીએ, લાસ્ટલી આપણે રાઇટ ડાઉન કરી શકીએ કે પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ શું આવશે, પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ બાય એ પ્લસ ઓર માઇનસ શું આવશે, ડેલ્ટા બી બાય શું આવશે, બી. હવે આ બધામાંથી પ્લસ ઓર માઇનસ આપણે કાઢી નાખીએ કેમ કે આપણને મેક્સિમમ શું જોઈએ છે, રિલેટિવ એરર જોઈએ છે. તો અહીંયા આપણે શું રાઇટ ડાઉન કરી શકીએ, ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ ડેલ્ટા એ બાય એ પ્લસ શું આવશે, ડેલ્ટા બી બાય બી. ઓલવેઝ એટલું ધ્યાન રાખજો કે જ્યારે બી તમારે એરરનું શું કરવું હોય, સમ કરવો હોય, એટલે કે એરર ફાઇન્ડ આઉટ કરવી હોય તો એમાં સમ જ થાય. એરર ફાઇન્ડ આઉટ કરવાનું હોય તો એમાં શું આવશે, સમ જ થાય. એમાં કોઈ બી દિવસ તમે માઇનસ કરી શકશો નહીં. હવે આ જે તમે કેલ્ક્યુલેશનનો જે આન્સર આવ્યો એ સિમિલર આન્સર તમે ક્વેશ્ચન એટલે કે ડિવિઝન માટે બી તમે યુઝ કરી શકો છો. એટલે એની મેં એક્સપ્લેનેશન આપતો નથી, એટલે ડાયરેક્ટલી મેં રાઇટ ડાઉન કરી દઉં કે ડિવિઝન માટે બી તમારી આ જ વેલ્યુ આવશે. સો આપણે રાઇટ ડાઉન કરી શકીએ કે when two quantities are multiplied or divided, the relative error in the result is the sum of relative error in the multipliers. ઓકે, તો એક્ઝેક્ટલી આ વસ્તુ શું કહેવા માંગે કે જ્યારે બી આપણે શું કરીએ, ટુ ક્વોન્ટિટીઝનો આપણે મલ્ટીપ્લાય કરીએ અથવા તો ડિવાઇડેડ કરીએ તો તમારી જે રિલેટિવ એરર જે છે એ તમને રિઝલ્ટમાં મળશે અને એ જે છે એનો શું આવશે, સમ ઓફ રિલેટિવ એરર ઇન ધ મલ્ટીપ્લાયર્સ. એટલે મલ્ટીપ્લાયર કયા હતા, એ ને બી, એનો શું આવશે, સમ. એ તમારું શું આવશે, ટોટલ રિલેટિવ એરર આવશે જે તમારી ચેન્જ થયેલી હશે. સો ટોટલ રિલેટિવ એરર ઇઝ ધ સમ ઓફ રિલેટિવ એરર ઓફ ધ મલ્ટીપ્લાયર્સ. બરાબર, તો ડેલ્ટા ઝેડ બાય ઝેડ ઇક્વલ ટુ શું આવશે, ડેલ્ટા એ બાય એ પ્લસ ડેલ્ટા બી બાય બી. સપોઝ એમ સમજી લો કે સપોઝ એક્સ ઇક્વલ ટુ એવું રાઇટ ડાઉન કરેલું છે વાય ઇન્ટુ ઝેડ, તો તમારું ઇક્વેશન આવશે ડેલ્ટા એક્સ બાય એક્સ ઇક્વલ ટુ શું આવશે, ડેલ્ટા વાય બાય વાય પ્લસ શું આવશે, ડેલ્ટા ઝેડ બાય ઝેડ. ઇવન એક્સ ઇક્વલ ટુ જો વાય બાય ઝેડ બી લખેલું હશે ને તો મલ્ટીપ્લાય ને ડિવાઇડેડનું સેમ જ આવશે. એટલે એક્સ ઇક્વલ ટુ વાય બાય ઝેડ લખેલું હશે તો બી આનું આન્સર ડેલ્ટા એક્સ બાય એક્સ ઇક્વલ ટુ ડેલ્ટા વાય બાય વાય પ્લસ શું આવશે, ડેલ્ટા ઝેડ બાય ઝેડ જ આવશે. ને આ રીતે મલ્ટીપ્લાયર્સ અને સેકન્ડિંગ ડિવાઇડેડમાં બંનેમાં તમારે એની અબ્સોલ્યુટ એરરનો શું કરવાનો રહેશે, સમજ કરવાનો રહેશે. સો આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ સમ, ડિફરન્સ એન્ડ multiply and division. I hope you can understand this video. If any query come, please inform me. I will explain you. Thank you very much. Bye.